સ્વામીની વાતમાં છે કે શાસન વિના આ જીવ દેહનો કીડો થઈ રહ્યો છે. શાસન વિના એટલે જીવ ઉપર ઇન્દ્રિયતા ઉપર કાબુ રાખવું. એ તો કાં કોઈ બીજો શાસન કરે તો ઠીક પડે, કાં પોતે. તો બીજાનું શાસન તો ગમતું નથી. બીજા તમને કોઈ કહે કે તું આવો છું, ક્રોધી છું, કુસ્તી થાય. અને પોતાનું કરવું નથી તો ક્યાંથી થાય? બેમાંથી એક તો કરવું જ પડે. કોઈ બીજો તમને કહે તો માનો, કાં તો પોતે પોતાને જુઓ. પોતે પોતાને નથી જોઈ શકતો, બીજો માને ને બતાવે તો જ થાય. એમાં થાય છે શું? હું ક્રોધી છું જાણું, ઈર્ષાળુ છું જાણું, બરાબર. બીજો મને કહે કે તું ઈર્ષાળુ છે, હોય ઈર્ષાળુ તો કુસ્તી કરે. હવે આવાને પછી કેવી રીતે પોતાનો દોષ જુએ નહીં અને માફ કરાય રાખે? સ્વામિનારાયણ પંચમાં બરી ગયા. હવે કેવી રીતે અખંડ ચિંતન થાય? એને એ ધર્મ કઈ રીતે રહે? આમ તમારે કે નક્કી કરવું પડે. આવા ભગવાન મળ્યા, આવા સંત મળ્યા, કોઈ દિવસ મળ્યા નથી. આ એટલે હવે મારે એકાંતિક ભક્ત થવું છે, અખંડ ચિંતન કરવું છે, તો ધર્મ પડાય, બાકી નહીં પડાય. જાઓ. મહિમાનું રિએક્શન એવું આવે છે ભયંકર. હા, મને મુંબઈ ગયા હતા ને, પેલા કાન જરા ઓછું સંભળાતું, મને દવા આપી. 3 મહિના દવા લે તો કાન આમ ગેરંટી તો આપી નહીં કે તે સાંભળ નથી તું બરાબર, તો કઈ નહીં. પણ અમે પછી કારમાં આવતા ને, ચોપાટી આગળ આવ્યા તો વાંચી દવા તો લખ્યું હતું કે ધીસ કેન કોઝ પ્રોસ્ટેટ કેન્સર. મેં કે ડ્રાઈવરનું ગાડી બી રાખ, અજબ દરિયામાં નખ્યા બધી ગોળીઓ. 3 મહિનાની ગોળી બધી આપી હતી, 300-400 રૂપિયા દરિયામાં નાખ્યા. તો ઓલો તો ગેરંટી આપતો નથી, સંભળાયો. પણ કેન્સર થાય કે ગેરંટી આપે? કેવી જાતના ડોક્ટર, મને સમજ પડતી નથી. ઉલમાંથી ચૂલમાં નાખે. હવે આ વધારે અગત્યનું છે કે કેન્સર થાય વધારે? કેન્સરની દવા જ નથી. અને આ નહીં હમણાં મારે છે તો તમને તકલીફ પડે. મારે કઈ છે પ્રશ્ન? ઓલો તો મને હેરાન થઈ જાય કેન્સર થાય તો. પ્રોસ્ટેટ કેન્સર, ગુણો દાણી એમાં જ ધામમાં ગયા. હા, મોટે જ નહીં, બધું ખલાસ જ થઈ. એમાં લખ્યું છે ઉપર ઇસ્કેન કોઝ. ડોક્ટર કેવી રીતે દવા આપે છે? શું સમજીને અમારે તો વિચાર કરે કે સાધુ છીએ, પબ્લિક પ્રોપર્ટી મફત જે થાય. હવે એવું જ છે ને, પબ્લિક પ્રોપર્ટી જેને જેમ કેવું એ કહી શકે. તમને કોઈ નામ ના દે છે. નડિયાદભાઈ જતો, બહુ પહેલાની વાત છે, 25-30 પહેલા. કોલેજના છોકરા એ લાડવા ચાલ્યા, એ લાડવા ખાનારા ચાલ્યા તો હજુ ઠીક, લાડવા ચાલ્યા. પબ્લિક જેને જેમ કેવું કહી શકે. અમે કઈ કહેવાય જ નહીં. તમને ભાઈ નામ ના દે, કોર્ટ કચેરી છે. એ ટૂંકમાં શું કહું, જે મહિમા સમજતો એને અખંડ ચિંતન, અરે એને ધર્મ કેમ રહેવાય? આવશે ને રિએક્શન. મહિમા વાળો હોય ને ધર્મ ના પડાય. પ્રગટ નો મહિમા વાળો, હજુ ઉપર ભગવાન નો મહિમા હજુ જરા બીક રહે. પ્રગટ નો મહિમા શું કે છે, જો તું પુરુષોત્તમ હું દો તો ચણ કી રોટી ક્યાં કરું દો. એવું છે.
મુશ્કેલ છે. જો તપાસ કરજો તમે. હા, ધર્મમાં એવું અઘરું છે. પ્રગટનું બધું બધા મહિમા સમજાય, રિએક્શન આવે. જો ઘી થોડું ખાવ તો વધારે ખાવ તો રિએક્શન આવે કે નહીં? કફ થાય, ઝાડા થાય. મહિમામાં એવું છે. હા, પછી એવું મહિમા રિએક્શન આવે. ધર્મનો લોપ કરે, પછી બીજા ત્રીજા ધંધા કરે, આવું થાય. પછી શ્રીમદ બોલા જે ભગવાનનો મહિમા અતિશય જાણતો હોય ત્યારે તો આવી રીતે સમજાતા ધર્મ રહેવાય. મારે તો અખંડ ભગવાન ચિંતન કે એકાંતિક ભક્ત થવું છે, આટલું હોય તો જ એને ધર્મ રહેવા કે નહીં રહેવાય. અને ધર્મ રહે છે આટલું હોવા છતાં તો લોક લાજે કરીને, બાકી ના રહેવાય. સમજીને મહિમા છે ધર્મ રહેવું તો આ જ એક. જો એને ભગવાનનું આવું અખંડ ચિંતન કરીને એકાની ભક્ત થવું છે એવું જયારે અંદર જાગૃતિ આવે, એવું સમજાય તો ધર્મ રહેવાય. કાં લોક લાજે કઈ ધર્મ રહેવાય. બીજું ત્રીજું કે આ લોકમાં આપણે ધર્મ લોપશું તો શું થશે, લોક શું કહેશે, કેમ કરશે, તો રહેવાય. પણ તો એ સાચી કે ના રહે. લોક જોતા હોય ત્યારે રહે, પણ કોઈ જોનાર ના હોય તો લોપ કરે. પણ એકાંતિક ભક્ત થવું છે એવું જે જડતા હોય, એકાંતમાં હોય, ગમે ત્યાં ના લોપે નિયમ. અને જો કામ ક્રોધ લોભાથી વિકારને વિશે મારી વૃત્તિ જશે તો મારે ભગવાનના ચિંતનના એટલો વિક્ષેપ થશે એમ જાણીને કુમાર્ગ થકી અતિશય ડરતો રહે. આ ધર્મને છે કોઈ કાળે પ્રવર્તે જ નહીં. જો આ એક જ હોય, એકાંતિક થવું છે, અખંડ ચિંતન કરવું છે, તો તમે બીજા કેટલાય કામ થઈ જાય. ખરી આ નહીં, દોષો ઊંધી પૂછડીએ ભાગ ઉભા જ ના રહે. એક એક માર્ગ દઈને ચાલતા જ થાય તમારે બધું. એમ જાણ એવી રીતે સમજે તો ભગવાન મહાત્મા અતિશય સમજતો હોય તો પણ ધર્મમાંથી કોઈ કાળે ડગે નહીં. ગમેલું મહિમા સમજે એમ ગમેલું ઘી ખાય પછી જાય, જઠરાગ્નિ તેજ હોય. આવી રીતે જો એને નક્કી કર્યું હોય એકાંતિક થવું છે તો એ ગમેલું મહિમા સમજે કામમાં આવે, લેખે લાગે. હા,